મારવા બચાવવાનું ગુપ્ત રહસ્ય. આત્મભાવનું મરણ એ મોટામાં મોટી ભાવહિંસા છે. આત્મભાવનું મરણ ન થાય તે માટે અહિંસા વ્રત આપેલું છે, માત્ર સ્થૂળમાં જીવો બચાવવા માટે નહીં. દાદા ભગવાન જ્ઞાની પુરુષ દાદા ભગવાન કહે છે કે આણે જીવ માર્યો, આણે આમ કર્યું, આણે બચાવ્યો, એ બધું વ્યવહાર માત્ર છે, સાચું નથી. વાસ્તવમાં શું છે? કોઈ પણ જીવને મારી શકે નહીં. એ મારી શકવામાં તો બધા વૈજ્ઞાનિક સાયોગિક પુરાવા ભેગા થાય તો જ મરે. એકલો કોઈ માણસ સ્વતંત્ર આમ મારી શકે નહીં. એવિડન્સ ભેગા થાય તો જ મરે, અને તે આપણા હાથમાં નથી. કોઈ પણ જીવ કોઈ જીવને બચાવી શકે જ નહીં. એ તો વૈજ્ઞાનિક સાયોગિક પુરાવા હોય તો જ બચે, નહીં તો ના બચે. આ તો ખાલી બચાવ્યાનો અહંકાર કરે છે. એટલે તું મનમાંથી ભાવ કાઢી નાખ કે મારે આને મારવો છે. ભાવ એક પુરાવો છે, એ બીજા પુરાવા સાથે ભેગો થાય ત્યારે કાર્ય થાય. પોતાનો ભાવ બધામાં એક પુરાવો છે, અને તેને લીધે બધાએ પુરાવાનો પોતે અહંકાર કરે છે. આ તો અમે જેની વાત કહેવા માગીએ છીએ કે કોઈ જીવને એનો મરણકાળ ભેગો થયા સિવાય કોઈથી મારી શકાય નહીં. પણ તું મારવાનો ભાવ કરે છે એટલે તને ભાવ હિંસા લાગે છે, અને એ તારા આત્માની હિંસા થઈ રહી છે. તું તારી જાતની હિંસા કરી રહ્યો છે. બહારનું તો એ મરવાનું હશે ત્યારે મરશે, એનો સમય આવશે, સંજોગ બાંધશે ત્યારે મરશે. એ તો આંખે દેખાય નહીં એવા પુરાવા ભેગા થાય ત્યારે એ જીવ મરે. એટલે એને એમ થાય છે કે મેં મારી નાખ્યું. અલ્યા, તારી મારવાની ઈચ્છા તો નથી ને શી રીતે માર્યો તે? દાદાજી કહે છે કે મરણકાળ કોઈના હાથની વાત નથી, પણ ભગવાને આ ખુલ્લું નથી કરેલું કે આની પાછળ કારણો છે. આ વાત જો ભગવાને વિગતવાર કરી હોત તો લોકોને બહુ સમજાત. છતાં આ વાત ભગવાને કરી છે, પણ તે બધું સૂત્રોમાં છે, પણ સમજવું મુશ્કેલ છે. ગૌતમ સ્વામી જેવા કોઈ હોય તો એ સૂત્રમાંથી તારણ કાઢે, પણ એ ગૌતમ સ્વામી જેવા ક્યારે આવે અને ક્યારે એ સૂત્રમાંથી સોનું કાઢે તે આપણો ઉદ્ધાર થાય? હવે કેટલાક લોકોએ નિશ્ચય કર્યો કે આપણે નામે હિંસા કરવી નથી, કોઈ જીવ જંતુને મારવા નથી. તો પછી એનાથી જીવજંતુ કોઈ મરવા નવરું ના હોય. એના પગ નીચે આવે તો એ બચીને ચાલ્યું જાય. અને મારે જીવો મારવા છે એવો જેણે નિશ્ચય કર્યો છે ત્યાં મરવાએ બધા તૈયાર છે. બાકી ભગવાને કહ્યું કે આ જગતમાં કોઈ માણસ કોઈ પણ જીવને મારી શકે નહીં. ત્યારે કોઈ કહે કે ભગવાન, આ હું શું બોલો છું? અમે મારતા બધાને જોઈએ છીએ ને? ત્યારે ભગવાન કહે છે, ના, એણે મારવાના ભાવ કર્યા છે, અને આ જીવનો મરણકાળ આવે ત્યારે પેલાને સંયોગ ભેગો થાય, મારવાના ભાવવાળાને ભેગો થાય. મરણકાળ આવે તો જ મરે છે, અને ત્યારે જ પેલો ભેગો થાય. આ વાત બહુ ઝીણી છે. પ્રગટ અનુભવ જ્ઞાનસૂત્ર. મનને કોઈ દિવસ મારવું નહીં. એના જેવી કોઈ હિંસા વાયોલન્સ નથી. એ મોટામાં મોટી હિંસા વાયોલન્સ છે. 12/11 જ્ઞાની પુરુષ કનુ દાદાશ્રી.